હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો। મિત્રો, આ વિડીયોમાં આપણે વિભાગ સી પાછલા 5 વર્ષના પેપરના વિભાગ સીના સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। ઓકે, વિભાગ સીનું સોલ્યુશન જોઈશું। તો 2018-19 થી લઈ 24 સુધીના તમામ બોર્ડ એક્ઝામના પેપરના વિભાગ સીના સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિભાગ સી રિપીટ થતો નથી, એના એ સમાનાર્થી વિરુદ્ધાર્થી કે ગ્રામર પૂછાતું નથી, પરંતુ તમે આ વિડીયો દ્વારા તમારી પ્રેક્ટિસ ગ્રામરની થઈ જશે। ગ્રામર ઉપર તમને ખબર પડશે કે કઈ રીતના કયો શબ્દ તમે લખી શકો છો। તો એની પ્રેક્ટિસ, વિભાગ સીની પ્રેક્ટિસ તમારી આ વિડીયોમાં થવાની છે। 5 વિભાગ સીના સોલ્યુશન આપણે જોવાના છીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। વિભાગ એ, બી, સી, ડી અને ઈ તમામ જે છે પાછલા 5 વર્ષના તમામ વિભાગો મૂક્યા છે ચેનલ ઉપર। અલગ અલગ વિડીયો તમને મળી જશે, તો એકવાર જરૂરથી જોઈ લેજો, જેના કારણે તમે આ પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો। આઈએમપી પ્રશ્નોનો વિડીયો છે જ, એ તો જોવાનો છે। તો ચાલો પહેલાં આપણે જોઈશું 2023નું આ પેપર છે, એનો વિભાગ સી જોઈશું। સમાનાર્થી છે અખિલ, અખિલ તો આવશે આખું, જે અહીંયા આપેલું હતું, અને બીજું છે સમસ્ત, જે અહીંયા છેલ્લે આપેલું હતું, જે જોડકામાંથી તમારે શોધવાનું હોય છે। ઓકે, હાટ એટલે દુકાન અને બજાર, દુકાન અહીંયા જોઈ શકો છો અને બજાર જે છે એ અહીંયા તમે જોઈ શકો છો। નિયમ એટલે નિયમ અને વ્રત, વસુધા એટલે ધરતી અને પૃથ્વી, પરિચારક એટલે કે સેવક અને નોકર। એની જે વિરુદ્ધાર્થી શબ્દ લખી ફરીથી વાક્ય લખવાનું છે। શ્રીધર પંત ડૉક્ટર બાબા સાહેબના ખૂબ નિકટના મિત્ર હતા, તો નિકટની જગ્યાએ દૂરના મિત્ર નહોતા, એ રીતે લખી દેવાનું, એટલું બાકી વાક્ય પૂરેપૂરું એનું એ આવશે। અનાથ બાળકો માટે એ સ્વર્ગ જ ગણાય, તો અનાથ બાળકો માટે એ નરક ન ગણાય। તમે અસત્યને સત્ય માની લીધું, તમે સત્યને અસત્ય માની લીધું નહીં અથવા તો નથી। અમારા પવિત્ર કાર્યમાં જે જોડાશે એનો અમે આભાર માનીશું, તો અપવિત્ર, અમારા અપવિત્રમાં કાર્યમાં જે જોડાશે તેનો અમે આભાર માનીશું નહીં। બા એકલા જીવે, તો બા સૌ સાથે અથવા સૌ સંગાથે જીવતા નથી। એની નીચે શબ્દ સમૂહ તમે જોઈ શકો છો। સ્વાદ વિનાનું ખાવાનું વ્રત, આસ્વાદ વ્રત। સમુદ્રમાં લાગેલો અગ્નિ, વડવા નળ। કૂતરાને ખાવા નાખવાનું સાધન, ચાટ। સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકવો આપવો, અનુમોદન। પોતાનું કામ પોતાની જાતે જ કરે તે સ્વાવલંબન। એની નીચે તળપદા શબ્દ, ડીલ એટલે શરીર, બાયડ એટલે સ્ત્રી અથવા તો મહિલા। અડધો ગુણ મળશે, જે છે સાચી જોડણીનો, 2 સાચી જોડણી તમારે લખવાની છે। હુતાસન તમે જોઈ શકો છો લખેલું કઈ રીતના લખવાનું છે। નિરીક્ષણ તમે જોઈ શકો છો, અને પરિસ્થિતિમાં બધું આગળ જ આવશે। ઓકે, એની નીચે પછી છે કૌંસ પ્રમાણે કરવાનું છે। પહેલામાં વિશેષણ શોધવાનું છે, તો મોગરની મીઠી મહેક પ્રસરતી હતી। કેવી મહેક? મીઠી મહેક, તો મીઠી વિશેષણ। ખાલી જગ્યા શિક્ષિકાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા, તો 3-4 પાઠમાં આવે એ પ્રમાણે લખવાનું છે। 3-4 મેં તો ચોખલા ઓર્યા શેર, તો નિપાત છે, તો જ એ બધા નિપાત આવે। સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા ખાલી જગ્યા હું અચકાઈને ઊભો રહી ગયો, તો નિપાત લખવાનો છે, જ આવશે। જે સેલ્વી પંકજમ પાઠ છે એમાં વાક્ય આવે છે। ડૉક્ટર આંબેડકર એમને જોઈને ખુરશીમાંથી ઊભા થઈ ગયા, કૃદંત આવશે જોઈને। 2 અક્ષર વાંચતા શીખશે તો કામ લાગશે, કૃદંતનો પ્રકાર લખવાનો છે। વાંચતા એ કૃદંત છે, અને એ છે વર્તમાન કૃદંત। કૃદંત ઉપર વિડીયો બનાવેલો છે, એ પણ સર્ચ કરજો, સ્ટડ 12 ગુજરાતી કૃદંત બાય સ્કાય ઓફ એજ્યુકેશન મળી જશે, વિડીયો જોઈ લેજો। હારે તેને સૌને ખાજા ખાલી જગ્યાની શરત હતી, તો ખવડાવવાની, કૃદંત આવશે ખવડાવવાની। એની નીચે વાક્યપ્રયોગ કરવાનો છે, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને। ખાતર પાડવું એટલે ચોરી કરવી, અને વાક્યપ્રયોગ પછી તમારે કરી દેવાનો છે। આભ ફાટવું એટલે ખૂબ દુઃખ આવી પડવા, અને લોહી ઉકળી ઉઠવું એટલે કે ગુસ્સે થવું। એની નીચે 1 માર્ક્સના પ્રશ્નો। દેવરાજને આ જગ્યા જે છે જોડી દેવાનું છે। દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની, ચણચણાટી વચ્ચેની જગ્યા છોડી ભેગું લખી દેવાનું, અને પાછળ એમનું એમ। આ સાલ વરસાદ સારો થાય તો મલકે વતનમાં જઈશું, તો આ સાલ ભેગું કરી દેવાનું છે। આ સાલ વરસાદ સારો થાય તો વતનમાં દૂર કરી દેવાનું છે, ખાલી મલક લખવાનું છે, મલકે જઈશું। પછી પદક્રમ, તો અહીંયા જોઈ શકો છો, આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા મળશે, તો તમે ક્રમ લખેલો જોઈ શકો છો। પછી પ્રત્યય સુધારવાનો છે। મને બોલવાનો ટેવ પહેલેથી હતી, તો મને બોલવાની જોડી દેવાનો છે, પછી વાક્ય એનું એ રહેશે। પછી છે સંકુલ અને સંયુક્ત વાક્યો છે, અને સાદા વાક્ય બનાવવાનું છે। પહેલું વાક્ય આવશે, પહેલા એ અભણ હતો। બીજું વાક્ય આવશે, પહેલા એ તોફાની હતો, અને સંયોજક આવશે અને। હું કાશી આવ્યો, બીજું વાક્ય આવશે, ત્યાં બાપુના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી, વાક્ય સંયોજક આવશે ત્યારે। પરમેશ્વર આંખે દેખાતો નથી, એની અનુભવમાં લઈ શકાય છે, સંયોજક આવશે પણ। હવે નીચે તમે જોઈ શકો છો, સંકુલ અને સંયુક્ત વાક્ય બનાવવાના છે। આપણા ભાગ્યમાં હતો, તો પાછો આવી પૂગ્યો ને,
કાંતાને સમજાતું નહોતું કે આ બધું શું છે. રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં. તો હવે આપણે વિભાગ સી જોઈશું બીજા પેપરનો. હવે આપણે 2022ના પેપરનો વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોઈશું. ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલાં તો સમાનાર્થી છે. મહેમાન એટલે અતિથિ અને પરુણો. અતિથિ અહીંયા હતું અને પરુણો અહીંયા લખેલું છે. કર્તવ્ય એટલે ધર્મ અને ફરજ. તાસીર એટલે સ્વભાવ અને પ્રકૃતિ. સમંદર એટલે દરિયો અને સાગર. બાણ એટલે શર અને તીર. આમાંથી તમારે શોધીને લખવાનું હોય છે. એની જે વિરુદ્ધાર્થી શબ્દ છે, હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું, તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. મને શરત મંજૂર છે, મને શરત ના મંજૂર નથી. ભગવાને સંમતિ દર્શાવી, ભગવાને અસંમતિ દર્શાવી નથી. મારો ચોકીદાર ઈમાનદાર છે, મારો ચોકીદાર બેઈમાન નથી. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા, તો એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ અપાકર્ષક નહોતા. શબ્દ સમૂહ છે. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું એને કહેવાય છે આચાર સંહિતા. જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે એવો કઠિન પ્રસંગ એટલે ધર્મ સંકટ. પાછું આવવાની શરતે આપેલી વસ્તુ કે નાણાં એને કહેવાય ઉછીનું. પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય પૂર્વગ્રહ. નીલા રંગનો વસ્ત્ર નીલાંબર. શિષ્ટ રૂપાપાન છે. મલક એટલે પ્રદેશ. કારજ એટલે કાર્ય. સાચી જોડણી તમે જોઈ શકો છો. આશીર્વાદ કંઈક આ રીતે લખાશે, વિધિ આ રીતે અને અનુકૂળ આ રીતના લખાશે. એના નીચે પછી ખાલી જગ્યાઓને જોડવાનું હોય છે. જે કૌંસમાં માહિતી આપી હોય એ પ્રમાણે કરવાનું છે. પહેલામાં નિપાત શોધવાનો છે. તો જો દેખાય અથવા તો દેખાય એ બધા શું હોય છે? નિપાત હોય છે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને ખાલી જગ્યા આમંત્રણ હતું, તો ખાલી જગ્યામાં નિપાત આવશે. પણ પછી આમાં વિશેષણ શોધવાનો છે. વહેલી સવારે, સવાર પણ કેવી? વહેલી. વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલી નીકળ્યા, તો આમાં શું આવશે? પહેલામાં વહેલી આવશે. સવાર કેવી? વહેલી. નાસ્તો કર્યો પણ કેવો કર્યો? હળવો નાસ્તો, એટલે હળવો વિશેષણ. અને ચાલ્યા તો ખરી પણ કેટલા જણા? 3 જણા, એટલે કે 3 પણ વિશેષણ. પછી વિશેષણ લખવાનું છે. સમાજની પ્રગતિ માટે મેં અનેક યોજનાઓ બનાવી. કૃદંત શોધવાનું છે. બોલતા એ કૃદંત છે. ઓકે. ખાલી જગ્યામાં કૃદંત લખવાનું છે. લાકડાની પાટ પર ખાલી જગ્યા હુકો ગગડાવતા હશે. બેઠા બેઠા. કાંતાની ખીચડીમાંથી કાંકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. કૃદંત લખવાનું હતું. તો વીણતી વીણતી કૃદંત છે અને એ પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત. પછી નીચે આપેલો છે અર્થવિસ્તાર, રૂઢિપ્રયોગોના અર્થવિસ્તાર. હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવ અને અશક્ય મનોરથ સેવવા. સોપું પડી જવું, શાંત સ્તબ્ધ થઈ જવું. ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળની ઘટના યાદ ન કરવી. પછી કૌંસમાં આપેલા શબ્દો પ્રમાણે કરવાનું છે. લેખન રૂઢિની દ્રષ્ટિએ પહેલું છે ગામ નજીક, તો જોડી દેવાનું છે. ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. પછી ભાષા શુદ્ધ કરવાની છે. તો નદીને કિનારે પર તમે લખી શકો છો, તો કાંઠે લખી શકો છો. કિનારે દૂર કરી દેવાનું. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા, હતોની જગ્યાએ હતા. પ્રત્યય સુધારવાનો છે. અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી, તો કેમેરામાં નેની જગ્યાએ આવશે માં. વાક્ય પદક્રમ કરવાનું છે. તો મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. ક્રમ તમે લખેલો જોઈ શકો છો. એની નીચે પછી સાદા વાક્યમાં ફેરવવાનું છે. પહેલું વાક્ય હશે એને 1001 વાર નિર્ણય કર્યો હશે. બીજું આવશે ફરી આવું બનવા ન દેવું, અને સંયોજક આવશે કે. પહેલું વાક્ય આવશે આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે. બીજું આવશે લડી બેઠા તેમના શરીર સાથે. સંયોજક આવશે ને. મેં મારી સગી આંખે જોયેલું છે. બીજું આવશે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. સંયોજક આવશે કે. એની નીચે પછી સંયુક્ત સંકુલ વાક્ય બનાવવાના છે. આજે મહાન વિદ્વાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બની ગયા છે, છતાં એની નમ્રતા ક્યાંય કમી આવી નથી. દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બા યાદ આવી. જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારની બૂમ પાડી પણ કંઈ જવાબ ન મળ્યો. હવે આપણે 2020ના પેપરનો વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. સમજ એટલે અક્કલ અને ડાહાપણ. બુદ્ધિ એટલે મતિ અને પ્રજ્ઞા. કોમલ એટલે નરમ અને મૃદુ. ઘરેણું એટલે અલંકાર અને આભૂષણ. મહેમાન એટલે અતિથિ અને પરુણો. એના નીચે વિરુદ્ધાર્થી શબ્દ. એનું સહિત કાબુમાં ન રહેતું, તો એનું સહિત બેકાબુ રહેતું. મિસ પંકજમનો હું મહેમાન છું, મિસ પંકજમનો હું યજમાન નથી. તે અભિમાની છે, તે નિરઅભિમાની નથી. મને શરત મંજૂર છે, મને શરત નામંજૂર નથી. મેનાબેન ઉત્સાહમાં આવી ગયા, મેનાબેન નિરુત્સાહ ન રહ્યા. શબ્દ સમૂહ છે. પગનો ચાલવાનો અવાજ પગરવ. ગોળ કે મહુડો ભેળવીને કેળવાયેલી તમાકુ ગડાકુ. જાડું ટૂંકું ધોતિયું પંચિયું. નીલા રંગનો મણી મરકત મણી. પીડા પામેલી વ્યક્તિ પીડિત. એની નીચે તમે જોઈ શકો છો તળપદો શબ્દ. ભર્યા એટલે ભર્યા અને હામ એટલે હિંમત. પછી જોડણી છે. દીકરો આ રીતે લખાય. પ્રીતમ પથ્થર
પથ્થરો અને નિબંધ કંઈક આ રીતના લખાશે, જોઈ લો એકવાર, પૂછાય તો તમે લખી શકશો. એના પછી વાક્ય જે કાઉન્સમાં આપ્યું એ પ્રમાણે લખવાનું છે. પહેલામાં નિપાત જ લખવાનું, જ તો તમને જડાય, જ્યાં પણ ભળાય, જ તો પણ, તો તમારે સીધું એ લખવાનું રહેશે. ખાલી જગ્યામાં નિબંધ, હરઘનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. વિશેષણ છે કાષ્ઠની પુતળી, પુતળી પણ કેવી, કાષ્ઠની પુતળી, કાષ્ઠ એ શું છે, વિશેષણ. વિશેષણ લખવાનું છે એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. કૃદંત શોધવાનું છે તો પથ્થરો બોલે તો બોલાવી જુઓ, બોલાવી એ કૃદંત છે. ખાલી જગ્યામાં કૃદંત લખવાનું છે. પ્રભાશંકરે ખાલી જગ્યા તેને પૂછ્યું તો બોલાવીને, શું, બોલાવીને પૂછ્યું. પછી કૃદંત શોધી કૃદંતનો પ્રકાર લખવાનો છે. બા મને જોઈને ખુશ થઈ જશે, તો આમાં જે છે એ થઈ એ કૃદંત છે, થઈ એ કૃદંત છે, જે સંબંધક ભૂત કૃદંત છે એનું પ્રકાર. પછી છે ઉલાલ ધરાણ ન હોવું, એટલે આગળ પાછળની ચિંતા ન હોવી. વધામણી આપવી, એટલે કે શુભ સમાચાર આપવા, અને એનો વાક્ય પ્રયોગ પછી તમારે કરવાનો રહેશે. લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારી લખવાનું છે. બા પછી આ રીતે અલ્પવિરામ આવશે, ઓકે, બા પછી અલ્પવિરામ, એ બા પછી ઉદ્ગાર ચિહ્ન, કમાડ ખોલો, ફરી પાછું પૂર્ણ વિરામ આવશે, હું છું હું, એ રીતે લખવાનું રહેશે. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ તમારે લખવાનું છે. તો આ વાક્ય તમે અહીંયા જોઈ શકો છો. મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિલોથી ધકધક થઈ ઉઠ્યું, આ રીતે તમારે લખવાનું છે. એની નીચે પછી જોઈ શકો છો પદક્રમ ગોઠવવાનો છે. તો શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ, તો એનું આવશે ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. પ્રત્યય સુધારવાનો છે, તો ડોશીનો, ફક્ત ડોશીનો લખી દેવાનું, ડોશીનો અંતકાળ નજીક જાણી વહેતી તેમને કહ્યું. એના પછી સાદા વાક્ય લખવાના છે. પહેલું વાક્ય આવશે તમે તમારે મજાથી રાજ કરો. બીજું આવશે મનની આશાઓ સંતોષો, અને આમાં સંયોજક આવશે ને. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે. બીજું વાક્ય આવશે કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે, અને સંયોજક આવશે ત્યારે. પહેલું વાક્ય આવશે ભીમસેન તારામાં અઢળક બળ છે, ઓકે, પહેલું વાક્ય. બીજું વાક્ય આવશે, બીજું વાક્ય પછી તારાથી શરૂ કરવાનું છે, તારામાં અઢળક બળ છે. ત્રીજું વાક્ય આવશે હું જાણું છું. ચોથું વાક્ય આવશે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી, અને સંયોજક આવશે અને પણ, એ શું છે, બે સંયોજક છે આમાં. પછી સાદા વાક્યોને સંકુલ વાક્ય ફેરવવાનું છે. મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. અમ્માને સમાચાર આપીએ ને, અને આવશે, અને અમ્માને અપ્પાને, ઓકે, જોડી દેવાનું છે. અમ્માને ને અપ્પાને, તો અહીંયા અપ્પા લખી દેવાનું છે. અપ્પાને સમાચાર આપીએ કે, આપીએ ને એમના આશીર્વાદ લઈએ, ને આવશે, ઓકે, ને આવશે, અહીંયા પણ ને આવશે. બંને નેથી જોડવાના રહેશે. દેહાંત દંડ માણસને તત્કાલ ખતમ કરે છે. જ્યારેથી જોડવાનું છે, કે જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. હવે આપણે વિભાગ સી જે છે 2024ના પેપરનું જોઈશું. દેહ એટલે શરીર અને તન, તાશીર એટલે પ્રકૃતિ સ્વભાવ, વાયરો એટલે પવન અને વાયુ, સ્નિગ્ધ એટલે સુવાળું અને કોમળ, ભીતિ એટલે ડર અને બીક. વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખવાનું છે. અમે ત્રણેય ઘોડસવારીની આવડતવાળા હતા તો અણઆવડતવાળા નહોતા, એટલું જોડી દેવાનું છે. આ રાજમુગટ પર નિષ્કલંક નથી, આ રાજમુગટ નિષ્કલંક નથી. મેનાબેન નિરુત્સાહ ન રહ્યા. હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી, મને શરત ના મંજૂર નથી, એ રીતે વાક્યો લખવાના છે. શબ્દ સમૂહ જોઈ શકો છો. જીવન માત્ર પ્રત્યે એકાત્મકતા, સરખાપણું, તો એની આવશે સમરસતા. વડના વૃક્ષ પર આવતું જે ફળ છે એને કહેવાય છે ટેટો. દેહીન સૂઝબૂઝ વિનાનું, એ શબ્દ સમૂહ એકવાર કોમેન્ટ કરી દેજો મિત્રો, હું પિન કરી દઈશ, મને જડ્યો નથી ક્યાંય. સમુદ્રમાં લાગતો અગ્નિ, એને કહેવાય છે વડવાનર. અને આંખનો પલકારો, એને કહેવાય છે નિમિષ, ઓકે, શું કહેવાય છે, નિમિષ. તળપદો શબ્દ છે. હાટેથી એટલે દુકાનેથી, તાણે એટલે સમય, જોડણી સુધારવાની છે. યુધિષ્ઠિર, શ્વેતકેતુ અને શુનકાર તમે જોઈ શકો છો અહીંયા. પછી કૌંસમાં પ્રમાણે કરવાનું છે. પહેલામાં નિપાત છે તો, ઓકે, તો એ શું છે, નિપાત છે. બીજામાં નિપાત મૂકવાનો છે. વાત કરવામાં તો માતા ફફડી ઉઠી. હું જંગલી જાનવર જેવો છું, વિશેષણ છે જંગલી આવશે, શું આવશે, જંગલી. ઉછીનું માગણાની ખાલી જગ્યા ખાસિયત હોય છે, એક, શું લખવાનું છે, એક ખાસિયત હોય છે. કૃદંત શોધવાનો છે. આમાં જવાઈ કૃદંત છે. એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, કૃદંત શું છે, મારીને. પછી છે કૃદંત શોધવાનું છે, તો આવતો કૃદંત છે જેનો પ્રકાર છે વર્તમાન કૃદંત. રૂઢિપ્રયોગ છે. ઠરીઠામ બેસવું, શાંત બેસવું અથવા રહેવું. રોડવી લેવું એટલે ચલાવી લેવું. દિલમાં રામ વસવા એટલે દિલમાં દયા
હોવી. હવે આપણે વિભાગ સી જોઈશું, જે છે 2019ના પેપરનો. પહેલો તો સમાનાર્થી શબ્દો છે. સ્નિગ્ધ એટલે સુંદર અને કોમળ, મનોહર એટલે મનમોહક અને સુંદર, સાંપ્રત એટલે વર્તમાન અને અર્વાચી, તાસીર એટલે પ્રકૃતિ અને સ્વભાવ, જુવાળ એટલે આવશે ભરતી અને પ્રવાહ. એના પછી રૂઢિપ્રયોગ શબ્દ લખવાના છે. વાક્ય ન બદલવું જોઈએ. આ તો ગૌણ ભાષા છે, આ મુખ્ય ભાષા નથી. અમે ત્રણેય ઘોડસવારીની આવડતવાળા હતા, તો અમે ત્રણેય ઘોડસવારીની અણઆવડતવાળા નહોતા. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું, હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. તેઓ ઘરમાં બેઠા હશે, તેઓ ઘરમાં ઊભા હશે નહીં. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી, એમાં ખોટી રાષ્ટ્રભક્તિ નહોતી. શબ્દ સમૂહ છે. નીલા રંગનો મણી, મરકતમણી. કાનમાં પહેરવાનું એક ઘરેણું, એને કહેવાય છે બુંડો. સમુદ્રમાં લાગતો અગ્નિ, વડવાનળ. દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર, તો હજુર. સિપાહીઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર હોય, એને કહેવાય છે બકાર. શિષ્ટ રૂપ આવવાના છે. બચલા એટલે આવશે બચ્ચા. હોમનું તમે મિત્રો કોમેન્ટ કરી દેજો. આ પણ જડ્યો નથી, બે મિત્રો નથી જડ્યા. એક ઉપર આપણે શબ્દ સમૂહ જોયો એ, અને એક આ તળપદો શબ્દ. તો જેમની સારી તૈયારી હોય જોરદાર, એ કમેન્ટ કરજો કે આનો સાચો જવાબ શું છે. આપણે એને પિન કરી દઈશું, બાકી મિત્રો જોઈ શકશે. સાચી જોડણી છે. સુતપુત્ર તો આ રીતે લખાશે. દિશા શૂન્ય કંઈક આ રીતના, અને હુંડી કંઈક આ રીતના લખાશે. એના પછી છે કૌંસમાં આપેલા પ્રમાણે કરવાનું છે. પહેલામાં વિશેષણ, તો મોટો એ વિશેષણ છે. બીજામાં નિપાત શોધવાનો છે. નિપાત છે. કૃદંતનો પ્રકાર, કૃદંત શોધવાનું છે. અહીંયા ખોટું લખવાનું છે, કૃદંત શોધવાનું છે. ઓકે, તો થઈ એ કૃદંત છે, અને એનો પ્રકાર જો પૂછી લે તો સંબંધક ભૂત કૃદંત આવશે પેપરમાં. પરંતુ પહેલો તમારે કૃદંત શોધવાનું હોય છે. અત્યારે જે પેપર આવતા હોય છે એમાં. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો ખાલી જગ્યા જન્મ્યો છે, તો નિપાત આવશે જ. ઉછીનું માગનારું નજર વિશેષણ, તો ગીધ જેવી હોય છે. કૃદંત શોધવાનું છે, તો રેડી એ કૃદંત છે. કૃદંત લખવાનું છે, તો તે સ્થળેથી ખસવાનું અમને મન થતું નહોતું. એના પછી છે રૂઢિપ્રયોગ. થોથવાઈ જવું એટલે ભાવાવેશમાં બોલી ન શકવું. હવાઈ કિલ્લા બાંધવા, તો અસંભવ અને અશક્ય મનોરથ સેવા. પગ મણમણના થઈ જવા એટલે મન ભારે થઈ જવું. એના પછી તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે જે સાદા વાક્યો હોય છે. એના પહેલાં આપણે જોઈશું કે કૌંસમાં પ્રમાણે કરવાનું છે. પહેલું તો લેખન રૂઢિની દ્રષ્ટિએ આમાં એ લોકોનો પણ કોઈ દોષ નહોતો. તો આ વાક્ય સાચું જ છે મિત્રો. ઓકે, ભૂલ નથી. ભાષા શુદ્ધ કરવાની છે. નદી તટે, ઓકે, નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે. તો એ વાક્ય પછી એમાં આવશે કિનારે કાઢી મૂકવાનું. પદક્રમ લખવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા ક્રમ નીચે લખી દીધેલો છે. પ્રત્યય સુધારવાનો છે. આજે એક વિશાળ વડની ઘટાના નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે. સાદા વાક્યોમાં ફેરવવાનું છે. પહેલું વાક્ય આવશે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો. બીજું આવશે આ બ્રાહ્મણના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં, અને વાક્ય આવશે પણ. દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો. બીજું આવશે સૌ પહેલા એની બા યાદ આવી, ત્યારે એ સંયોજક છે. પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો. બીજું આવશે કેવું લાગે છે, અને સંયોજક આવશે કે. સંકુલ સંયુક્ત વાક્ય બનાવવાના છે. મહેનતુ ખેડૂતોના હાથ રોજ ફરતા હતા, તેથી ક્યાંય વાંકો ચૂંકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ, અને સોપો પડી ગયો, ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. અમે ત્રણેય ઘોડસવારીની આવડતવાળા સરસ પાણીદાર ઘોડા લઈ આવે. આ વાક્ય સાચું જ છે, કે ભૂલથી મુકાયેલું છે. તો મિત્રો, આ હતું તમારો વિભાગ સીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. 5 પેપરો જોયા આપણે મિત્રો. આઈ હોપ તમે સારી રીતે તૈયારી તમારી થઈ ગઈ હશે. આમાંથી જો રિપીટ થશે તો તમારે આવશે, બાકી તમારી પ્રેક્ટિસ થઈ ગઈ હશે. તમારી તૈયારીને એક બૂસ્ટ મળ્યું હશે. કેવી તૈયારી છે એ પણ તમને આમાં જાણવા મળ્યું હશે. તો વિડીયો જોઈ લેજો, સારી રીતે જોઈ લેજો. બાકી વિભાગ ચેનલ પર છે, એકવાર જરૂરથી જોઈ લેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.